ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે છેલ્લે વિશેષણ પૂરા કર્યા હતા અને હવે છે શબ્દા અલંકાર. અલંકાર તમે ભણી જ ગયા છો, બરોબર? જેમ કે અલંકારના બે પ્રકાર છે, શબ્દાના અલંકાર અને અર્થાલંકાર, બરોબર? તો આપણે અત્યારે શીખવાનું છે શબ્દાલંકાર. તો શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે. હવે કોઈ પણ શબ્દ હોય એનો જે મૂળભૂત ઘટક હોય, જે મૂળભૂત શબ્દ હોય એ શું હોય? ધ્વનિ. જે આપણે બોલીએ છીએ તે ધ્વનિ. હવે તે ધ્વનિ અથવા શબ્દના વિશિષ્ટ સંયોજનને કારણે કાવ્યમાં ધ્વનિ શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે. માની લો કે તે ધ્વનિ અથવા શબ્દના વિશિષ્ટ સંયોજન બંને સાથે મળી જાય, શબ્દનો વિશિષ્ટ સંયોજન અને ધ્વનિ એ સાથે મળીને કાવ્યમાં ધ્વનિ અને શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે. સૌંદર્ય વિશિષ્ટ સંયોજનને કારણે ચમત્કૃતિ સંધાય, મતલબ એમાં નવીન થાય, અને આ બધાને કારણે કાવ્યના નાદ એટલે આપણે જે ગાઈએ એનું સૌંદર્ય નિપજે છે. આવું હોવાથી શબ્દના અલંકારના સૌંદર્યનો આધાર સૌંદર્યમાં વધારો થાય તેને આપણે શબ્દાલંકાર કહીએ છીએ. હવે પંક્તિમાં એક શબ્દને સ્થાને અન્ય શબ્દ પ્રયોજતા તેનું સૌંદર્ય હણાઈ જાય છે. હવે પંક્તિમાં જે શબ્દ હોય એ શબ્દની બદલે બીજો શબ્દ જો આપણે પ્રયોજીએ તો શું થાય? એનું જે સૌંદર્ય હોય છે એ જતું રહે છે. સમજાણું? હવે પેલું છે વર્ણાનુપ્રાસ અલંકાર. શબ્દાના અલંકારમાં પેલો અલંકાર આવે છે વર્ણાનુપ્રાસ અલંકાર. તો આ શું છે તો જોઈએ. જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી, કોઈ એક જ વર્ણ હોય, જેમ કે તમને નીચેનું ઉદાહરણ જોશો એટલે સમજ આવી જશે, બરોબર? જ્યારે કોઈ પણ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પદાવલીમાં સૌંદર્ય અનુભવાય, મતલબ એને જોવામાં, એને ગાવામાં મજા આવે, એનું ધ્વનિ સૌંદર્ય નીપજે, કર્ણ માધુર્ય અનુભવાય, એનો જે આપણે સાંભળીએ તો આપણને સમજાય કે આ એકને એક વર્ણ વારંવાર આવે છે, ત્યારે તે અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. જેમ કે નીચેની લાઈનમાં તમે જુઓ, કામિની કોકિલા કેલી કુંજન કરે. તો કામિનીમાં કા, કોકિલામાં કો, કેલીમાં કે, કુંજનમાં કુ અને કરે. તો ત્રણેયમાં જે પાંચે પાંચ શબ્દ આપ્યા છે એમાં પાંચેય શબ્દમાં પહેલાં શું આવે છે? ક ક ક ક ક, બરોબર? તો કામિની કોકિલા કેલી કુંજન કરે, આને કહેવાય વર્ણાનુપ્રાસ અલંકાર, જેમાં ક છે એ વારંવાર પુનરાવર્તન પામે છે. સાગરે ભાસતી ભવ્ય ભારતી. એક સાગરે અલગ છે, બાકી ભાસતી, ભવ્ય અને ભારતી ત્રણેયમાં ભનું ઉચ્ચારણ છે. તો અહીં આ પંક્તિમાં પહેલી પંક્તિમાં ક વર્ણનું અને બીજી પંક્તિમાં ભ વર્ણનું પુનરાવર્તન ધ્વનિ સૌંદર્ય નિપજાવે છે. તેથી આ અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. તમે કોઈ પણ પંક્તિ જોવો એમાં એ જ શબ્દ જો વારંવાર થતો હોય, એવું જરૂરી નથી કે એકાદ શબ્દ બહારનું હોય ખરા. જેમ કે આમાં સાગરે છે તો એકાદ શબ્દ બહારનો હોય, પણ મોસ્ટ ઓફ જેમાં કોકિલા, કુંજન, કેલી, કામિની, પછી ભારતી, ભવ્ય ભારતી, તો તમે જો તમને ખબર પડી જાય. તો એકને એક શબ્દનું પુનરાવર્તન થતું હોય તમારે સીધું એમાં વર્ણાનુપ્રાસ અલંકાર લખી નાખવાનું. હવે પેલો આપણે કયા શીખ્યા હતા? શબ્દાલંકાર. હવે એનો બીજો પ્રકાર છે અર્થાલંકાર. શબ્દાલંકારનું આપણે 9માં ખાલી વર્ણાનુપ્રાસ જ અલંકાર સમજવાનો છે. તો ઓલરેડી તમને ખબર પડી જશે કે શબ્દાનું અલંકારમાં ખાલી એક જ અલંકાર આવે, એનું નામ છે વર્ણાનુપ્રાસ, એટલે તમે એને ઓળખી શકો છો. હવે અર્થાલંકાર કોને કહેવાય? તો તમને ખબર પડી. શબ્દાલંકાર એટલે શું? જે મૂળભૂત ઘટક હોય, બરોબર, એને મળીને સંયોજન મળીને જે વાક્ય બનાવે એને આપણે શબ્દાલંકાર કહીએ, જે શબ્દથી ઓળખાય છે. શબ્દમાં જ આપણને ખબર પડી જાય. જેમ કે કામિની, કોકિલા, કલી, કેરી, તો આપણે શબ્દમાં એનો અર્થ સમજાઈ જાય કે આ કયો પ્રકાર છે. પણ અર્થાલંકાર એટલે શું? તો કે અર્થના લીધે જે ખબર પડે એને આપણે અર્થાલંકાર કહીએ છીએ. શબ્દને જોઈને ખબર પડે તો શબ્દાલંકાર, અને અર્થને સમજીને ખબર પડે તો અર્થાલંકાર. તો શબ્દ એ બાહ્ય દેહ છે. આપણે જો કોઈ પણ શબ્દ વાંચીએ તો એ આપણું બહારનું શરીર કેવું છે? બહારનું શરીર તમારું ચોખ્ખું, રૂપાળું હોય તો આપણે કહી શકીએ કે આ માણસ ચોખ્ખો છે. કોઈ ગંધારું ભર્યું તો આપણે કહી શકીએ આ ગંધારો છે. પણ એ કેવું નિર્દેશન થયું? બાહ્ય. હવે અંદર જે ગંધારો વ્યક્તિ છે એનામાં સારા ગુણ હોય અને ચોખ્ખો વ્યક્તિ છે એનામાં ખરાબ ગુણ હોય. એ આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે એના અંદરના દેહને જોઈએ, જ્યારે આપણે એની સાથે વાતું કરીએ, આપણે એની વાત સમજીએ.
તો એ રીતના અલંકારમાં પણ એવું હોય છે, જેને શબ્દને જોઈને જ ખાલી આપણે સમજી જઈએ એને કહેવાય શબ્દાનુલંકાર, અને જેને અર્થને સમજીને આપણે સમજીએ એને કહેવાય અર્થાલંકાર. તો શબ્દ એ બાહ્ય દેહ છે, શબ્દ સાથે કોઈ લેવા દેવા નથી, અને અર્થ એનો આંતરિક દેહ છે, એનો અર્થ છે એ જ એનું મેઇન વસ્તુ છે. શબ્દ એ બાહ્ય દેહ છે, અર્થ દ્વારા ચમત્કૃતિ સધાય હોવાથી એને અર્થ અથવા અલંકારનો આધાર કાવ્યના સૌંદર્યમાં વધારો થતો હોય તેને અર્થાલંકાર કહેવાય છે. ટૂંકમાં કે અર્થના લીધે જેનો આપણને કંઈક નવીન દેખાય એને આપણે અર્થાલંકાર કહીએ છીએ. અર્થનો અન્ય શબ્દ પ્રયોજાય તો સૌંદર્યનો હાનિ પહોંચતી નથી. ઓલામાં હાનિ પહોંચતી હતી, બીજો શબ્દ આવી જાય તો, જ્યારે આમાં બીજો શબ્દ એના માટે વપરાય તો આમાં હાનિ થતી નથી. મહત્ત્વના પારિભાષિક શબ્દ જોઈએ તો આ મેઇન તમારે શીખવાનું છે. પહેલાં તો ઉપમેય. ઉપમેય કોને કહેવાય? અર્થાલંકાર શીખવો હોય તો એની પહેલાં એના અર્થાલંકારના કોઈ પણ અલંકારને ઓળખવો હોય તો એની પહેલાં તમારે 3 બાબત શીખવી પડે. એક ઉપમેય, બીજું ઉપમાન અને ત્રીજું છે સાધારણ ધર્મ. તો ઉપમેય શું છે? તો કે કવિ અથવા સર્જક જે બાબત વિશે વાત કરવા માગે છે, જે વસ્તુને અન્ય સાથે સરખાવે તેને ઉપમેય કહેવાય. મતલબ કે હું છું તો હું તમને ગુજરાતી વિશે વાત કરવા માગું છું, તો હું ગુજરાતીને બીજા સાથે સરખાવું, તો જેને સાથે સરખાવું છું એને શું કહેવાય? ઉપમેય. ઉપમાન કોને કહેવાય? તો કે કવિ અથવા સર્જક જે બાબતને આધારે વાત કરવા માગે છે, હું ગુજરાતી વિશે વાત કરવા માગું છું, તો ઉમેયને જે વસ્તુ કે બાબત સાથે સાંકળે છે, મતલબ કે ઉદાહરણ આપું એની સાથે એ સંકળાય છે તેને આપણે ઉપમાન કહીએ છીએ. સાધારણ ધર્મ શું છે? તો કે ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલા સમાન ગુણ. બંનેમાં કેવા ગુણો છે? સમાન. બંનેની ક્રિયા કેવી છે? સમાન. પ્રકૃતિ વચ્ચેની બાબતને પણ સાધારણ ધર્મ કહે છે. ટૂંકમાં એમાં સમાન રહેલું હોય એને આપણે સમાનતા કહીએ છીએ. હવે એમાં અર્થાલંકારમાં પહેલો અલંકાર આવે છે ઉપમા અલંકાર. અર્થાલંકારમાં પહેલો અલંકાર છે ઉપમા અલંકાર. જો શબ્દાલંકારમાં એક જ અલંકાર આપણે શીખવાનો છે, વર્ણાનુપ્રાસ અલંકાર. જ્યારે અર્થાલંકારમાં પહેલો છે ઉપમા અલંકાર અને બીજો છે રૂપક અને ત્રીજો હજી કદાચ આવશે. તો પહેલો ઉપમા અલંકાર આપણે હરખી રીતે જોઈ લઈ. જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મોને લક્ષ્યમાં રાખીને સરખામણી અથવા તો તુલના કરવામાં આવે ત્યારે અલંકારને ઉપમા અલંકાર કહેવાય છે. હવે કોઈ પણ બે સરખી વસ્તુઓ હોય અને આપણે એને ધ્યાનમાં રાખીને બંનેનો તફાવત શોધીએ, બંનેની તુલના કરીએ, ડિફરન્ટ શોધીએ, તો ત્યારે એને ઉપમા અલંકાર કહેવાય છે. તો અહીં ઉમેય અને ઉપમાન વચ્ચે સાધારણ ધર્મની તુલના દર્શાવવા માટે કેવા શબ્દો વપરાય છે? તો કે જેવો, જેવી, જેવું. મતલબ કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. સરખો, સરખી, સરખું. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પેઠે, પેઠમ. સો, સી, સુ. સમો, સમી, સમુ. સમોવડ. ગેર વગેરે ઉપમાવાચક સંબંધો પ્રયોજાતા હોય, જેમ કે આપણને એક ઉદાહરણ આપ્યું છે દમયંતીનું મુખ. હવે દમયંતી નામની એક સ્ત્રી છે, એનું મુખ એટલે એનો ચહેરો છે એ ચંદ્ર જેવો સુંદર છે. તો દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવી છે. તો આ કયો અલંકાર બનશે? ઉપમા અલંકાર. કયો બનશે? ઉપમા અલંકાર. અહીં દમયંતીનું મુખ ઉમેય છે. ઉમેય મતલબ કે એની ઉપમા કરવાની છે, અને ચંદ્ર છે એ ઉપમાન છે. દમયંતીના મુખની ઉપમા એના મુખને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? ઉપમાન સાથે સરખાવવામાં આવે તો એ છે ચંદ્ર. હવે બંનેની વચ્ચે સુંદર છે એ બંને વચ્ચે રહેલું છે. જેટલું દમયંતીનું મુખ સુંદર છે એટલો જ ચંદ્ર સુંદર છે. તો સાધારણ ધર્મને આધારે સરખામણી કરવામાં અહીંયા આવી છે, જેમાં લખ્યું છે જેવું. દમયંતીનું મુખ ચંદ્ર જેવું. તો જેવું આપણને શબ્દ આપ્યો છે ને, તો જેવું ઉપમાવાચક શબ્દથી દ્વારા કરવામાં આવી છે. આમ અહીં ઉપમેય, ઉપમાન અને સાધારણ ધર્મ તથા ઉપમાવાચક શબ્દ એમ ચારેય ઘટક એક છે, તેથી આને કહેવાય ઉપમા અલંકાર. શોર્ટમાં સમજવું હોય તો એક જ વસ્તુ, કોઈ પણ વસ્તુની કોઈ પણ સાથે સરખામણી કરવામાં આવી હોય એને આપણે શું કહીએ છીએ? ઉપમા અલંકાર. બીજો છે રૂપક અલંકાર. બીજો કયો અલંકાર છે? રૂપક. તો જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય, મતલબ ઓલામાં દમયંતીનું મુખ અને ચંદ્ર બે વસ્તુ હતી, જ્યારે રૂપકમાં ઉપમેય અને ઉપમાન બંને કેવું હોય? એક જ દર્શાવતું હોય.
ત્યારે સર્જકે બંને વચ્ચે અભેદત્વ છે તેમ દર્શાવે છે કે આ બેમાં હજી થોડોક ફરક છે. ઉપમેય અને ઉપમાન વચ્ચેની એકરૂપતા આદેશભાવ દર્શાવાય ત્યારે તેને રૂપક અલંકાર કહેવાય છે. જેમ કે દમયંતીનો મુખ ચંદ્ર, આમાં ક્યાંય ચંદ્રની વાત કરવામાં આવી નથી, પણ દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે, એટલે કે દમયંતીનું મુખ, ચહેરો છે એ સુંદર શોભી રહ્યો છે. તો અહીંયા ઉપમેય મુખ અને ઉપમાન ચંદ્ર છે, પણ બંને વચ્ચે કેવું છે, એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે, ચંદ્રની વાત કરવામાં આવી નથી. તો વચ્ચે એકરૂપતા છે, અભેદો દર્શાવ કે મુખ ચંદ્ર એટલે કે શરીરનું મોઢું છે એમ એક જ બાબત રજૂ કરવામાં આવી છે. મુખ અને ચંદ્ર વચ્ચે સરખામણી કરવામાં આવી નથી, પણ મુખરૂપી ચંદ્ર અથવા તો મુખ એ જ ચંદ્ર એમ કહેવાયું છે. તો આને આપણે રૂપક અલંકાર કહીએ છીએ. ક્યારેય આ સંબંધ વિશેષણ અને વિશેષણ દ્વારા પણ દર્શાવી શકાય છે. જેમ કે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી વગાડી જગાડી તું જા. તો અહીં વીણાની વાણી એટલે વાણીરૂપી વીણા, સૂર જગાડવાની વાત કરવામાં આવી છે. એટલે કે વિશેષણ વિશેષણના સંબંધ દ્વારા ઉપમેય વાણી અને ઉપમાન વીણા છે, બંને વચ્ચે એકરૂપતા છે, બંનેને અલગ પાડવામાં આવ્યા નથી, બંનેનો તફાવત શોધવામાં આવ્યો નથી. તો આને કહેવાય રૂપક અલંકાર. હવે ત્રીજો અલંકાર છે અર્થાલંકારમાં ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર તો જ્યારે ઉમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના હોય, શંકા હોય અથવા તો કલ્પના કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર સર્જાય છે. મતલબ કે હોય નહીં પણ એવી સંભાવના થાય, શંકા કરવામાં આવે, કલ્પના કરવામાં આવે, વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર વપરાય છે. અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચેની સંભાવના, શંકા કે કલ્પના સૂચવવા જાણે છે. જેમ કે રખે, શકે, લાગે, દિશે વગેરે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો પ્રયોજાયા છે. જેમ કે દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય. મતલબ સરખામણી નથી કરી, પણ શું કહ્યું છે, અંદાજો લગાડ્યો છે. દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય. બરોબર. તો અહીં દમયંતીનું મુખ ઉપમેય છે, ચંદ્ર ઉપમાન છે. ઉપમેય મુખ એ ઉપમાન ચંદ્ર હોય તેવી કલ્પના કરવામાં આવી છે, રિયલમાં કીધું નથી. તો તેથી એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે. હવે ચોથો છે વ્યક્તિરેત અલંકાર. હવે જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં પણ કોઈ ગુણધર્મની બાબતમાં ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તેને વ્યક્તિરેત અલંકાર કહે છે. હવે ઉપમેય હોય, આપણે અત્યારે લગી શું જોયું કે ઉપમેય હોય એને ઉપમાનની સાથે સરખાવવામાં આવે, મતલબ એની જેટલું જ. પણ આ ઊંધું થઈ ગયું કે ઉપમેયને ઉપમાન કરતાં પણ વધારે ગુણધર્મથી ચડિયાતું કરવામાં આવે ત્યારે વ્યક્તિરેત અલંકાર ઉપજે છે. સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું જ હોય છે. આમ જોઈએ તો આપણે કોઈ વ્યક્તિની ચંદ્ર સાથે સરખામણી કરીએ તો ચંદ્ર તો સૌથી સુંદર હોવાનો જ છે, પરંતુ આ અલંકારમાં ચડિયાતા ગણાતા ઉપમાનને ઉપમેય કરતાં ઉતરતું દર્શાવવામાં આવે છે. મતલબ તે એનાથી નીચું પાડવાનું છે. તેમાંથી ચમત્કૃતિ નિપજે છે. જેમ કે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે. મતલબ કે દમયંતીનું મુખ એટલું સરસ છે કે ચંદ્ર પણ એની સામે શું લાગે, ઝાંખો. તો આ ઉક્તિમાં દમયંતીનું મુખ છે એ ઉપમેય છે, ચંદ્ર ઉપમાન છે. અહીં ઉપમેય મુખ અને ઉપમાન ચંદ્ર કરતાં ચડિયાતું ગણવામાં આવ્યું છે. તો કહી શકાય કે ઉપમાન ચંદ્રને ઉપમેય મુખ કરતાં ઉતરતો દર્શાવ્યો છે, કે મુખ વધારે સુંદર છે, ચંદ્ર વધુ સુંદર નથી. ત્યારે વ્યક્તિરેત અલંકાર થાય છે. કોઈ પણ જે રિયલની બાબત છે એને આપણે નીચી ગણીએ અને જે એમને એમ છે એને આપણે ઊંચું ગણીએ ત્યારે વ્યક્તિરેત અલંકાર થાય છે. અને પાંચમો છેલ્લો અલંકાર છે અતિશયોક્તિ અલંકાર. પાંચમો અને છેલ્લો અલંકાર છે અતિયોક્તિ અલંકાર. તો જ્યારે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગ્રહણ કરવામાં આવે, ઉપમાન એટલે કે ચંદ્ર હતો એના દ્વારા ઉપમેય એટલે કે દમયંતીનું મુખ છે એનું નિગમન કરવામાં આવે, એટલે કે ઉપમાન ઉમેરને ગળી જાય, ખાઈ જાય. પોતાની વાત સચોટતાથી રજૂ કરવા સર્જકને ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવો પડે, એને દમયંતીના મુખને ઉપયોગ ન લેવો પડે. તો ઉપમેયનો લોપ થાય અને માત્ર ઉપમાનો જ નિર્દેશ થાય ત્યારે આવા અલંકારને અતિશયોક્તિ અલંકાર કહે છે. જેમ કે મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. હવે મહારાજ ચંદ્રને નિરખતા, ચાંદાને જોવે છે મહારાજ અને પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરે, એના માટે જે ચંદ્ર છે એની રાહ જોઈ રહ્યા છે. તો અહીંયા આપણને ક્યાંય
ચંદ્રની લખ્યું છે પણ એનું નામ આપ્યું નથી કે ઉપમેય કોણ છે, રાણી છે, કોઈનો મિત્ર છે, દુશ્મન છે, તો એની આપણને ઉપમેયની વાત કરવામાં આવી નથી અને છતાં પણ એને ચડિયાતું એની સાથે સરખાવવામાં આવે છે. તો અહીં મહારાજની પ્રેયસી અથવા તો રાણી એ ઉપમેય છે, પરંતુ તેની સુંદરતાને સચોટતાથી રજૂ કરવા કવિએ તેનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર એનું નામ શું આપ્યું છે? ચંદ્ર. ખાલી માત્ર ઉપમાન ચંદ્રને જ રજૂ કર્યું છે. એટલે કે અહીં માત્ર ચંદ્રનો નિર્દેશ થયો છે અને ઉપમેય પ્રેયસી રાણી છે એ શબ્દ લોસ થઈ ગયો છે, મતલબ એને કાઢી નાખ્યો છે, લોપ કરી નાખ્યો છે. એટલે કે ઉપમેય દ્વારા ઉપમાનું નિગમન થઈ ગયું છે. ઉપમાન ચડિયાતું છે, ઉપમેયની સાથે સરખાવવામાં પણ આવે છે, પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી આ અતિશયોક્તિ અલંકાર કહેવાય છે. તો આમાં હવે કંઈ ન સમજાણું અલંકારમાં તો તમે મને લેક્ચર પૂરો થાય પછી પૂછી શકો છો. જોકે એક્ઝામ્પલ તમે જોશો તો તમને ખબર પડી જ જશે કે આ કયો અલંકાર છે. એટલું બધું હાર્ડ પણ છે નહીં. હવે આપણે જોઈએ કાવ્ય 12 તો જાણું. લેખક છે સુરેશ દલાલ. એનો જન્મ 11/10/1932 થયો હતો અને એનું મૃત્યુ 10/8/2012 થઈ હતી. હવે સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો હતો. સુરેશ દલાલનો જન્મ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં થયો હતો. એકાંત, તારીખનું ઘર, નજરું લાગી, ઈટાકીટા, ધીંગા મસ્તી, અલગ ચલાણું, ભીલ્લું, પગની હોડી, હાથ હલેશા, ટીંગાટોળી આ એમના મુખ્ય કાવ્ય સંગ્રહ છે. હવે ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ તેમણે એક આપ્યો છે. સમિત કવિનો શબ્દ, તપોવન, ઉપહાર, સહવાસ, વિથિકા વગેરે એના સંપાદનો છે. હવે કાવ્યયન અને કાવ્ય વિશ્વ એ બે નોંધપાત્ર સંચયો છે. કવિતા દ્વૈમાસિકનું સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. હવે કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના છે. આ રચનામાં કૃષ્ણનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે ગોપી છે એ કૃષ્ણને પડકાર એટલે કે એની સામે હઠ કરે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. ભાઈ તમે બહુ વટ કરો છો તો એવો વટ કાંઈ હોય નહીં. જો તમે મારા માથા ઉપરથી આ ગાગર ઉચકી શકો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હશે. ગાગર ઉતારવાના બહાને કૃષ્ણ ગેલી ગોપી કૃષ્ણનું નેતૃત્વ ઝંખે છે. મતલબ કે ગાગર ઉતારવાનું તો એક બહાનું છે, પણ એના દ્વારા ગોપી છે એ કૃષ્ણની નજીક આવવા માગે છે. ગાગર ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ અહીં જોઈ શકાય છે. આપણે જોઈએ તો ગાગર હંમેશા માથા પરથી કોણ ઉતારે તો કે એનો પતિ. તો અહીંયા લોકજીવનનો સંદર્ભ આપણને જોવા મળે છે. તેથી ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાનો આવો અવસર ફરી ફરી આવતો નથી. ગોપી કહે છે કે આવો પ્રેમ માણવાનો અવસર વારંવાર આવતો નથી. આજે આ અમૂલક અવસરને એળે ના જવા દેશો. આવો અવસર મળ્યો છે તો આને જવા દેવો જોઈએ નહીં. વાંસળી, જમનાજી, ગાયો જેવા સંદર્ભોથી કવિ આ ગીત રચનામાં ગોકુળ અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે. તો કે વાંસળીની વાત કરવામાં આવી છે, જમના નદીની વાત કરવામાં આવી છે, ગાયોની વાત કરવામાં આવી છે. આવા સંદર્ભો આપીને ગીત રચનામાં ગોકુળ અને પ્રેમનું વાતાવરણ અહીંયા આલેખાયું છે. કાવ્ય જોઈએ. મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો પહાડને. હવે ગોપી છે એ શ્રી કૃષ્ણને કહે છે કે જો તમે મારા માથા ઉપરથી આ ગાગર ઉતારો તો હું જાણું કે તમે પહાડ ઉચક્યો હશે, ગોવર્ધન પર્વત છે એ તમે ઉચક્યો હશે. બાકી હું માનતી નથી કે ગોવર્ધન પર્વત તમારાથી ઉચકાયો હશે. તમે એક ગાગર ઉતારી શકો એવા પણ છો નહીં, તો તમે એમ કહો છો કે મેં પર્વત ઉચક્યો, તો હું એ વાતને માનતી નથી. જો તમારે સાબિત કરવું હોય કે ગોવર્ધન પર્વત તમે ઉપાડ્યો છે તો મારા માથા ઉપરથી આ ગાગર છે એ તમે ઉતારો તો હું માની લઈશ કે તમે ગોવર્ધન ઉપાડ્યો હશે. હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો પહાડને. જો તમે મારી ગાગર નીચે ઉતારો માથા પરથી તો એ કે હું બધાના ઘરે ઘરે જઈને કહીશ કે મારા શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. એની સાબિતી મળી ગઈ છે. આખો દી વાસળીને હાથમાં રમાડો કાન, એમાં શા હોય ઝાઝા વેતા. હવે તમે આ ગાગર ઉપાડી શકો નહીં. શું કામ? તો કે તમારા હાથમાં તો 24/24 કલાક તમારા હાથમાં વાસળી હોય છે. તમે વાસળીથી હાથમાં રમ્યા કરો છો.
તો તમે વાછડીનો વજન ઉપાડી શકો છો, તમે ગાગરનો વજન ઉપાડી શકતા નથી. જે વાછડી આખો દી વગાડતો હોય એ માણસને ઝાઝા વેતા એટલે કે ઝાઝું કામ કરવાની આદત હોય નહીં, એ ગાગર ઉપાડી શકે નહીં. કાટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા. હવે કાટાળી કેડી એટલે કે ખુલ્લા પગે અમે કાંટા હોય, કાંકરા હોય એના ઉપર અમે માથા ઉપર ગાગર મૂકીને ઠેક કૂવેથી અમારા ઘર લગી પાણી લાવીએ છીએ. તો પગમાં કાંટા ને કાંકરા વાગતા હોય તો મોઢા ઉપર દુઃખ લાગતું હોય, મતલબ પગમાં ખૂંચ આપણને કાંટો વાગ્યો હોય તો આપણું મોઢું થોડુંક ખુશી આપતું હોય, રોવા જેવું થઈ ગયું હોય ને, દુઃખ થતું હોય તો, દુખતું હોય એટલે, તો પણ અમે આવતા જતાં તમને સ્મિત દઈએ છીએ, મતલબ હસતા હસતા આવીએ છીએ. પગની જે ઈજા થાય છે એમ તમે બતાડતા નથી, છતાં અમારા મુખ ઉપર હસવું હોય છે, સ્મિત હોય છે. હું તો વહેતી જમુનાને અહીં આણું, મારી ગાગર ઉતારો તો જાણું. જો તમે મારી ગાગર માથા ઉપરથી ઉતારો તો હું વહેતી જમના છે ને એને અહીંયાથી વહેતી કરું, મતલબ જમના નદી અહીંયાથી વહેતી થઈ જાય. એ રાત તમે ઉચક્યો તો પહાડને, તમે ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હશે. ડચકારા દઈ દઈને ગાયો ચરાવી, તે છાયામય ખાઈ લેવો પોરો. હવે તમારું કામ શું? તો કે ડચકારા એટલે કે ગાયને આપણે ડચકારીએ એવો અવાજ કરીને ગાયો ચરાવવા જવું એ તો હવ કરી હગે. અને છાયામય ખાઈ લેવો પોરો, ને જ્યાં લગી ગાયો ચરે ત્યાં લગી તો તમારે છાયામાં બેસીને પોરો ખાવાનો છે, કંઈ કામ તો કરવાનું નથી. ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો. તમે જે કામ કરો છો ગાયું ચરાવવાનું એ કામ તો ચપટીમાં અમારા જે નાનકડા ગોકુળના છોરાઓ એટલે નાના નાના છોકરાઓ છે એ પણ કરી શકે છે, એ ચપટી વગાડીને એટલી વારમાં. તેમાં તમે કરો તેમાં કંઈ નવાઈ નથી, એ કંઈ મોટું કામ નથી. ફરી ફરી નહીં આવે ટાણું, મારી ગાગર ઉતારો તો જાણું. ભાઈ આવો પ્રેમવાળો સંવાદ વારંવાર આવશે નહીં, સમય છે એ વારંવાર આવશે નહીં. તમે મારા માથા ઉપરથી ગાગર ઉતારો તો હું માનું કે તમે ઉચક્યો હશે પહાડ, મતલબ કે તમે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હશે. તો શોર્ટમાં આપણે જે સમજ્યા ભાવાર્થ કે ભાઈ અહીંયા કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરવામાં આવ્યો છે. ગોપી કૃષ્ણનો પડકાર આપતા એને કહે છે કે ગાગર ઉતારો તો હું તમારી પહાડ ઉપાડ્યું, એ વાત સાચી માનું. બાકી વાછડી વગાડવી હોય આખો દી અને ગાયો ચરાવવા જાઓ તો ત્યાં શાંતિથી છાયામાં પોરો પણ ખાઈ લ્યો છો, તો એ તો અહીંયા જો ગોકુળનો નાનો છોકરો છે એ પણ કરી શકે છે, એમાં કંઈ નવાઈની વાત નથી. અને આવો અવસર વારંવાર આવશે નહીં, તેથી ગોપી છે એ કૃષ્ણની નજીક આવવા માટે એને પડકાર આપે છે. અહીં આપણું આ કાવ્ય પૂરું થાય છે. હવે જોઈએ સમાનાર્થી શબ્દ. ગાગર એટલે ઘડો, સાંકળામુંનું પાણી ભરવાનું વાસણ. વેતા એટલે ભલીવાર, ડહાપણ, આવડત. કેડી એટલે સાંકડો પગ રસ્તો. ડચકારા એટલે ડચ એવો અવાજ, ગાય અને બળદને હાંકતા કરાતો અવાજ. વિરુદ્ધાર્થી શબ્દ તો જોઈએ તો સ્મિત એટલે કે હસવું, તો રુદન એટલે રોવું. તળપદા શબ્દ પોરો એટલે થાક ખાવો, વિરામ કરવો. ટાણું એટલે અવસર અને છોરો એટલે છોકરો. હવે જોઈએ રૂઢિપ્રયોગો. ઝાઝા વેતા એટલે કે વધારે પડતું ડહાપણ. પોરો લેવો એટલે આરામ કરવો. હવે છે સ્વાધ્યાય. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પેલું છે શ્રી કૃષ્ણએ પહાડ ઉચક્યો હતો, તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે. હવે શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એ સ્વીકારવા માટે ગોપી એની પાસે કઈ શરત રાખે છે? પર્વતારોહણની એટલે કે પર્વત ઉપર ચડવાની, પોતાની ગાગર ઉતારવાની, ફરી પહાડ ઉચકવાની કે વાંસળી વગાડવાની. તો આન્સર આવશે બી, પોતાની ગાગર ઉતારવાની. બીજું છે શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા? હાકલા પડકારા કરીને, હાથમાં લાકડી લીધા વગર, ચપટી વગાડતા કે ડચકારા દઈ દઈને. તો આન્સર આવશે ડી, ડચકારા દઈ દઈને. ત્રીજું છે ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માગે છે? ગાયો ચરાવવાની, વાંસળી વગાડવાની, પહાડ ઉચકવાની કે માખણ ચોરવાની. તો સી, પહાડ ઉચકવાની. ચોથું છે ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી? કાંટાળી કેડી પર, ડામરની સડક પર, ગામડાની શેરીમાં, ફૂલથી શણગારેલા રસ્તા પર. તો એ, કાંટાની કેડી પર. પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 2, 2-3 વાક્યમાં ઉત્તર આપો. તો પેલું છે ગોપી પોતાના કયા કયા કાર્યોની વાત કરે છે?
તો આન્સર લખો ગોપી ગોપી કાટાળી કેડી પર ગોપી કાટાળી કેડી પર પાણી પાણી ભરી લાવવાની પાણી ભરી લાવવાની વાત કરે છે. ગોપી પોતાના કાટાળી કેડી પરથી પાણી ભરી લાવવાની વાત કરે છે. કહે છે કે ગોપી કહે છે કે અમે કાટાળી કેડી પર પાણી ભરીને પણ મોઢા ઉપર સ્મિત ફરકાવીએ છીએ. મોઢા ઉપર સ્મિત ફરકાવીએ છીએ. બીજું, કૃષ્ણને ઉદ્દેશી ગોપી શું કહે છે? કૃષ્ણને ઉદ્દેશી ગોપી શું કહે છે? તો લખો ગોપી કહે છે કે તમે મારી ગાગર ઉતારી દ્યો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હશે. ડચકારા દઈને ગાયો ચરાવવા જાવું આવું કામ તો ગોકુળનો નાનો છોકરો પણ ચપટી વગાડતા કરી નાખે. ગોકુળનો નાનો છોકરો પણ ચપટી વગાડતા કરી શકે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 6-7 લીટીમાં ઉત્તર આપો. તો જાણું કાવ્યનું રસ દર્શન કરાવો. તો આન્સર લખો તો જાણું ઇન્વર્ટેડ કોમામાં લખજો તો જાણું કાવ્યમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે. ગોપી કૃષ્ણની નજીક આવવા માટે કૃષ્ણને પડકાર આપવા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હશે. તમે મારી ગાગર ઉતારો તો હું ઘરે ઘરે જઈને કહીશ કે શ્રી કૃષ્ણએ સાચકલામાં ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે. શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો છે. આખો દી વાંસળી વગાડવામાં તમે ગુલતાન હોવ છો. એમાં તો શું જાજુ જોર હોય. અમે તો કાટાળી કેડી પર પાણી ભરીને આવતા હોય તો પણ તમારી સામું મુખ મલકાવીએ છીએ. ડચકારા દઈને ગાય તો ગોકુળનો નાનો એવો છોકરો ચપટીમાં આ કામ કરી આપે. ચપટી વગાડી એટલી વારમાં આ કામ કરી આપે. એમાં તો શું નવાઈની વાત છે? તમે તો ગાયો ચરાવવા જાઓ તો પણ છાયામાં આરામ કરી લ્યો છો. ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાનો આવો અવસર વારંવાર
વારંવાર, નહીં આવે, નહીં આવે, આજે આ અમૂલક અવસરને, આજે આ અમૂલક અવસરને એળે ના જવા દેશો, એળે ન જવા દેશો. આમ તો જાણું કાવ્યમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો છે. શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો છે. તો આજે તમને જેટલું ભણાવ્યું એમાં કંઈ ન સમજાણું હોય તો તમને લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. અને હવે 12મું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આવતા શુક્ર શનિએ બતાવવાનું રહેશે, આ શુક્ર શનિએ નહીં. આજ તો શનિવાર થઈ ગયો એટલે હવે આવતા શુક્ર શનિવારે તમારા 12મું ચેપ્ટર બતાવવાનું રહેશે. અને ગ્રામર અત્યારે તમારે કંઈ લખવાનું નથી, એ હું પછી તમને લખાવી દઈશ. થેન્ક યુ.